આ વખતે ફેબ્રુઆરી માસમાં જે બોર્ડની એક્ઝામ છે તેમાં ધોરણ 10માં 4 ઝોન, ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 2 ઝોન છે. આમ જોવા જઈએ તો 156 બિલ્ડિંગ ઉપર 47,312 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અને 12માં જોવા જઈએ તો 12 સામાન્ય પ્રવાહમાં 66 બિલ્ડિંગ ઉપર 20,493 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 12 સાયન્સમાં આપણે જોવા જઈએ તો 41 બિલ્ડિંગ પર 7,448 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આમ આપણે સમગ્ર વડોદરામાં જોવા જઈએ તો ધોરણ 10 અને 12ના થઈને કુલ 75,453 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આપણે ટૂંક સમયમાં કાઉન્સિલિંગ સેન્ટર પણ આપણે ચાલુ કરવાના છીએ, જેમાં શિક્ષણવિદો, મનોચિકિત્સકો બાળકોને માર્ગદર્શન આપશે. એમના કોઈ પ્રશ્નો અને મૂંઝવણ હશે તો તેનું ઉકેલ પણ લાવશે. એ ઉપરાંત આપણા જે સેન્ટરો છે તમામ સેન્ટરો CCTVથી સજ્જ છે, હાઈટેક ટેકનોલોજીથી સજ્જ છે. દરેક સેન્ટરો પર લાઇટ, પાણી, વીજળી, પંખા, હવા ઉજાસની સમગ્ર સેનિટેશન વગેરેની વ્યવસ્થા છે તેની ખાતરી બાદ જ સેન્ટર આપવામાં આવે છે. આમ વડોદરા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય એવું વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગનું આયોજન છે. આમ જોઈએ તો દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષાનો હાવ હોય છે, તો પરીક્ષા એમને કોઈ પણ પ્રકારનો હાવ કે ચિંતા કે તણાવ રાખવાની જરૂર નથી. કાઉન્સિલિંગ સેન્ટર પર પ્રશ્નો પૂછશે તો પણ આપણે એમને માર્ગદર્શન આપીશું. પરીક્ષા અને પરીક્ષાર્થીની પરંતુ એક રૂટીન જેમ કામ હોય, આપણે પરીક્ષા પર્વ તરીકે ઉજવીએ તો એનાથી એમનું માનસિક મનોબળ વધશે. સાથે સાથે વાલીઓને પણ મારી નમ્ર અપીલ છે, પરીક્ષા નજીક છે તો પોતાના બાળકોમાં પણ વધારે ધ્યાન આપે અને બાળકોને શું નથી આવડતું એના કરતાં શું આવડે છે એના ઉપર વધારે ફોકસ કરે તો વિદ્યાર્થીઓ ખૂબ સફળ થશે અને સારામાં સારું પરિણામ લાવી શકશે.